ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામજો. તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો. તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો. હે આપો
આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. 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 महिमा से तू जो भरा हुआ, ज्योति में सदा रहने वाला, मनुष्यों में होने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. आएगा यीशु आएगा, फिर से यीशु जग में तू आएगा. मनुष्यों में तूने जन्म लिया, फिर से यीशु जग में तू आएगा. भूमि आकाश में समा न सका, मंदिरों में तू रह न सका. चंद्र होकर चरनी में पैदा हुआ, मन में हमारे घर तू बना. घर तू बना यीशु, घर तू बना, मनो में हमारे घर तू बना. चंद्र होकर चरनी में पैदा हुआ, मनो में हमारे घर तू बना. प्रेम में आकर तू ही बसा, लोगों को अपने लिए फिरा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. जलवा दिखा यीशु, जलवा दिखा, फिर से यीशु अपना जलवा दिखा. अग्नि और बादल में तू ही दिखा, फिर से यीशु अपना जलवा दिखा. तूने प्रार्थना सुनी, ऐसा कि तूने सहायता की. बाबुल में तूने बेदारी भेजी, अपने लोगों को फिर से दे रिहाई. दे रिहाई यीशु, दे रिहाई, अपने लोगों को फिर से दे रिहाई. बाबुल में तूने
से दे रिहाई। तू ही हमारा राजा है, तू ही मुक्ति दाता है, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ, जल्दी आ यीशु जल्दी आ। प्यारे प्रभु यीशु तू जल्दी आ, फिर से आने वाला है। प्यारे प्रभु यीशु तू जल्दी आ। કાઢવા મુજ પાપ રૂપી વેશ તમામ, પ્રભુ ઈસુ આવ્યો દુઃખને ઠામ, સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। કાલવરી પર થયો તે કુરબાન, રુધિરની ધારથી છે આશીષ દાન, પાપી શું થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ. स्तुति हो हरदम हरदम, स्तुति हो हरदम। स्तंभ सहित तेरे दीधो आराम, स्तुति हो हरदम। તેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્ચિત, મુક્ત કરે નિજ લોહી થકી, સ્તુતિ હો હરદમ. પ્રભુ ઈસુના મીઠા અને મધુરા નામમાં વાલા ભાઈ બહેનો તમારું સ્વાગત કરું છું, સાથે યુવાનોનું પણ. અને આજના બાઇબલ સ્ટડી તરફ જઈએ તે અગાઉ હું બિશપ સાહેબ જે રાઇટ રેવરન્ડ બિશપ ઓફ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અને સાથે ડેપ્યુટી મોડરેટર ઓલ્સો ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સિનડ, એમનો આભાર માનવા માગું છું કે તેઓ મને ફરી આ પ્રભુના વચનો શેર કરવા માટે તક આપી છે. સાથે ભાઈ રેનિસનને પણ યાદ કરું છું જેમણે મારો કોન્ટેક્ટ કર્યો, અને ઓફકોર્સ લિયોન ધ યંગ ટેકનિશિયન જે બહુ હેલ્પફુલ છે અને બહુ જ પેશન્સ રાખે છે, એમનો પણ આભાર માનું છું આ સમયે. પ્રાર્થના કરીએ. સૌ પ્રથમ તો અતિ દયાળુ, કૃપાળુ, સર્વજ્ઞાની અમારા ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, અને ફક્ત તમને અને તમને જ માન ને મહિમા આપીએ છીએ
કેમ કે તમે અમારા દેવ છો, અમારા પ્રભુ છો, અમારા ઈશ્વર પિતા છો. ને તમારી નરી દયા અને કૃપા છે પ્રભુ, કે તમે અમને શીખવો છો ત્યારે અમે તમારા ચરણોમાં બેસીને તમારા વચનો શીખી શકીએ. એટલું જ નહીં, પરંતુ પ્રભુ જીવનમાં ઉતારી તે પ્રમાણે કરનારા બનીએ, તમારી આજ્ઞાઓનું પાલન કરીએ. એવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, એકાગ્રતા આપો કે જેથી કરીને અમે તમે શીખો ત્યારે ધ્યાનથી સાંભળીએ. અમે સઘળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ ને આ પ્રાર્થના પ્રભુ ઈસુના અતિ પવિત્ર નામમાં કરી છે. માટે હે મારા દેવ, તમે તેને સાંભળો ને માન્ય રાખજો. આમેન. આજનું જે શીર્ષક છે, જે ટાઇટલ છે આપણા બાઇબલ સ્ટડીનું, એ તો છે આઈડેન્ટિફાઈડ, રિવીલ્ડ એન્ડ એમ્પાવર્ડ. અને તે યોહાન રચિત સુવાર્તા એનો બીજો 20મો અધ્યાય અને એની 1થી 23મી કલમ પર આધારિત છે આજનું જે બાઇબલ સ્ટડી છે. પણ એમાં મોટાભાગે આપણે યોહાન 20મો અધ્યાય અને એની 19 અને 22મી કલમમાં આપણે ડ્વેલ થઈશું, વધારે તે તરફ ધ્યાન આપીશું. આજનો જે બાઇબલ સ્ટડી છે એનું બેકગ્રાઉન્ડ થોડુંક જોઈ લઈએ. બેકગ્રાઉન્ડમાં છે કે મેરી મગદલાની મરિયમ, એ તો હજુ પોહ ફાટતા પહેલાં, અજવાળું થયું નહોતું એ પહેલાં એ કબર તરફ દોડી અને ગઈ પ્રભુ ઈસુને જોવાને માટે. એમનું શરીર ત્યાં મૂકેલું હતું અને ત્યાં પહોંચ્યા પછી એણે જોયું કે ત્યાં શરીર તો હતું જ નહીં. પ્રભુ ઈસુનું બોડી તો, શરીર તો કોઈક લઈ ગયું હતું. અને તો સખત દુઃખી થઈ ગઈ અને દોડતી આવી અને પછી જે 2 શિષ્યો પાછળ આવતા હતા, પિતર અને યોહાન, એ બંનેને જઈને એણે આ ફરિયાદ કરી કે જલ્દી ચાલો, અહીંયા તો પ્રભુ ઈસુનું શરીર છે જ નહીં, તેઓ તમારા પ્રભુના શરીરને પણ લઈ ગયા છે. અને સખત દુઃખી હતી. અને જ્યારે એણે આ વાત કરી ત્યારે પિતર અને યોહાન એ બંને દોડતા ગયા અને જોવાને માટે કે શું થયું છે, એકચ્યુઅલી શું છે. અને માટે ગયા ત્યારે તેઓએ પણ આનો અનુભવ કર્યો કે હા, એ વાત તો સાચી છે કે પ્રભુ ઈસુનું શરીર તો અહીંયા છે જ નહીં. પણ તેઓ બંને જણા રડતા હતા કે કોઈને કમ્પ્લેન કરતા હતા કે એવું કશું જ નહીં. પરંતુ બંને શિષ્યો, એમણે જ્યારે શરીર ના જોયું ત્યારે બંને બહાર આવી ગયા અને ધીમે રહીને ત્યાંથી ઘર તરફ જવા રવાના થયા. આ બંનેમાંથી કોઈએ મેરી જેવો અનુભવ એ લોકોએ કરી શક્યા નહીં, કારણ કે એ લોકો ઘરે જતા રહ્યા. જ્યારે મરિયમ એ પ્રભુ ઈસુ પર અતિશય પ્રેમ કરતી હતી. એનો અર્થ એ નહીં કે પેલા 2 શિષ્યો નહોતા કરતા, પણ આને વધારે પડતું હતું કે મારા પ્રભુનું શું થયું, મારા પ્રભુના શરીરનું શું થયું. અને માટે ત્યાં જ રોકાઈ ગઈ અને ત્યાં ઊભી એ રડવા લાગી કે મારા પ્રભુના શરીરને ક્યાં લઈ ગયા છે. અને બહુ જ અતિશય દુઃખી રીતે એ ત્યાં ઊભી હતી. અને એ જ સમયે મેરી મગદલેનને એક ગજબનો અનુભવ થયો. અને તે તો આપણે વિચારી શકીએ એવો નથી, કારણ કે એક સ્ત્રી હતી અને તેમ છતાં એને પ્રભુ ઈસુએ એને દર્શન દીધું કે ધ રેઝરેક્ટેડ લોર્ડ, જે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ હતા, તે ત્યાં આગળ એને નામ દઈને એના નામથી બોલાવે છે. મિત્રો, આપણે એ આગળ જઈને જોવાના છે. પરંતુ આપણે આ જે સ્ટડી કરવાના છે એ આ તો એનું બેકગ્રાઉન્ડ મેં તમને કહ્યું કે આ પરિસ્થિતિ હતી. અને યોહાન એક જુદી રીતે આખી આ વાતને રજૂ કરે છે. એમ કહે છે કે એ જ દિવસે સાંજે જ્યારે મરિયમે આનો અનુભવ કર્યો, પ્રભુ ઈસુને એણે જોયા, એ વાત આપણે આગળ કરીએ છીએ. પણ આ જે કબર પર ગઈ અને પ્રભુનું શરીર ના જોયું, 2 શિષ્યોએ પણ ના જોયું, અને ત્યાર પછીની એ વાત અહીંયા આગળ એણે રજૂ કરી છે યોહાને. અને એમ કહે છે કે એ જ દિવસે સાંજે, એ ફર્સ્ટ ડે ઓફ ધ વીક હતો,
અઠવાડિયાનો પ્રથમ દિવસ, અને એ તો છે રવિવાર. એ જ દિવસે સાંજે એકદમ હોપલેસ કન્ડિશનમાં, તદ્દન નિરાશા ભરેલા વાતાવરણમાં, સાથે સખત બીક અને સખત ભયવાળા સંજોગોમાં એક શિષ્યો જે ડરી ગયા હતા, જે બીતા હતા, જેમના જીવનમાં હવે કશી હોપ રહી નથી, દે વેર ઇન અ હોપલેસ કન્ડિશન. એવી હોપલેસ કન્ડિશનવાળા, જેમને કશું ફ્યુચર નહોતું દેખાતું, કોઈ ભવિષ્ય નહોતું દેખાતું, દેર વોઝ નો લાઇટ ઇન ધેર લાઈફ, એવી પરિસ્થિતિમાં આ બધા શિષ્યો એક જગ્યાએ બીકના માર્યા, એક જગ્યાએ એક નાની સરખી રૂમમાં, ઓરડામાં એ લોકો બંધ દરવાજા કરીને સંતાઈ રહેલા, બેસી રહ્યા હતા. કેટલી વિચિત્ર વાત! જેઓ 3.5 વર્ષ પ્રભુ ઈસુની સાથે ફર્યા છે, રહ્યા છે, ઓળખ્યા છે, પ્રભુને જાણતા હતા, અનુભવ્યા હતા, જીવંત અનુભવ્યા હતા, એ લોકોમાં હવે કોઈ આશા રહી નથી. એકદમ નિરાશ છે, કારણ કે એમને ખબર છે કે અમારા પ્રભુ તો મરણ પામ્યા છે. પણ એ ભૂલી ગયા કે પ્રભુ ઈસુ તો પુનરુત્થાન પામનાર પરમેશ્વર પિતા છે, અને એ ભૂલી ગયા હતા. માટે એ લોકો સખત ભયમાં, અને કોનો ભય હતો અમને? દે વેર ઇન ગ્રેટ ફિયર ઓફ ધ જ્યુઝ. જે યહૂદીઓનો એમને બહુ જ ડર હતો, બહુ જ બીક હતી કે યહૂદી એમની પાછળ લાગેલા જ હતા કે આમને આપણે હેરાન કરીને એમનો નાશ કરી નાખીએ. કારણ કે એ લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો નહોતો મિત્રો. જે યહૂદીઓ હતો એમના પર એમને જરાય વિશ્વાસ નહોતો, યહૂદીઓને જરાય વિશ્વાસ નહોતો પ્રભુ ઈસુ પર. અને માટે એ લોકો એક જ વાત વિચારતા હતા કે ક્યારે એમના શિષ્યોને પર અમે હાથ મૂકીએ અને ક્યારે અમે એમને પૂરા કરી નાખીએ, ખતમ કરી નાખીએ. માટે આ ડિસાઇપલ્સ વેર ઇન અ હોપલેસ કન્ડિશન. બહુ જ ખરાબ પરિસ્થિતિમાં એ લોકો હતા, ઇમોશનલી ડાઉન થઈ ગયેલા. હા, અને સાથે મેન્ટલી દે વેર ઇન ગ્રેટ ફિયર. બહુ જ બીક લાગતી હતી અમને, અને એટલે માટે એ દરવાજાને સખત રીતે બંધ કરીને એક જ રૂમની અંદર દે એસેમ્બલ્ડ. એક જ રૂમની અંદર એ લોકો બધા જ આ કરુણ પરિસ્થિતિમાં સંતાઈને બેસી રહેલા. હવે આ એની પરિસ્થિતિ છે જ્યારે પ્રથમ દિવસ હતો અને ઇવનિંગ હેડ સેટ ઇન, અને સંધ્યાકાળ શરૂ થઈ ગયેલી, અને ઇટ વુડ સૂન બી નાઇટ, અને નાઇટ પડવાની શરૂઆત હતી. સંધ્યાકાળ એટલે કે આશા વગરનો એક તબક્કો, દિવસનો અને રાતનો, જેવો આજે આમના જીવનમાં હતો. એ સમયે જ્યારે આ પરિસ્થિતિમાં હતા પ્રભુના શિષ્યો, અને બંધોરડામાં દરવાજાની પાછળ સંતાયેલી પરિસ્થિતિમાં, ડરાવની બીકવાળી પરિસ્થિતિમાં, એવા સમયે ત્યાં પ્રભુ ઈસુ આવીને ઊભા રહે છે. જસ્ટ ઇમેજિન. આપણે તો વિચારી ના શકીએ. ફરીવાર યાદ કરીએ કે સાંજ થવા આવી હતી. હા, ધ ડે હેડ એન્ડેડ, અને દરવાજો બંધ હતો, ભયંકર બીકનું વાતાવરણ હતું. અને એવા સમયે પ્રભુ ઈસુ આ બંધ દરવાજા હોવા છતાં અંદર આવ્યા. પ્રેઝ બી ટુ ગોડ. કારણ કે હી વોઝ ધ રેઝરેક્ટેડ લોર્ડ જીસસ, ગ્લોરિફાઈડ બોડીવાળા. અને હજુ એમને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનો અનુભવ નહોતો. એ લોકો તો કદાચ વિચારી નહીં શક્યા કે અરે આ કેવી રીતે આવ્યા, એવું તો હજુ વિચારતા નથી, એ તરફનો વિચાર શરૂ નથી થયો. તે પહેલાં, તે અગાઉ પ્રભુ ઈસુ એમને કહે છે, પીસ બી અનટુ યુ, તમારા પર શાંતિ થાઓ. કેટલી અદ્ભુત વાત! એ બીકના માહોલમાં, હા, એ બંધ દરવાજાની પાછળ બેઠેલા શિષ્યોને પ્રભુ ઈસુ કહે છે, પીસ બી અનટુ યુ, તમને શાંતિ થાવ. અને ત્યારબાદ તરત એઝ અ પ્રૂફ, એક વિટનેસ તરીકે પ્રભુ ઈસુએ એમને બધાને એમના પોતાના હાથ બતાવ્યા અને પોતાની કૂખ બતાવી જેમાં ભાલો મારવામાં આવ્યો હતો. અને આ રીતે એ પ્રભુ ઈસુ પોતાની સેલ્ફને પ્રગટ કર્યા ત્યાં. રિવીલ્ડ, આઈડેન્ટિફાઈડ એન્ડ રિવીલ્ડ. જીસસ આઈડેન્ટિફાઈડ ધ ડિસાઇપલ્સ કે મારે કોની આગળ મારે પોતાની સેલ્ફને જાહેર કરવાના છે, રિવીલ કરવાના છે. પહેલી બાબત એ હતી. તો મેરીને આગળ પ્રભુએ પહેલાં હી આઈડેન્ટિફાઈડ મેરી
મેરી માગડેલાને અને ત્યાર પછી જે બંધ દરવાજામાં શિષ્યો હતા એમને આઈડેન્ટિફાઈડ કર્યા. એન્ડ ધેન હી રિવીલ્ડ હિમસેલ્ફ. પોતાની સેલ્ફને એમણે જાહેર કરી, પોતાની સેલ્ફને પોતે પ્રગટ થયા પ્રભુ ઈસુ પોતે જ. અને આઈ થિંક કે એ ડિસાઇપલ્સ કેટલા ખુશ થઈ ગયા હશે. આઈ કેનોટ ઇવન ઇમેજિન કેટલા ખુશ જો, અને એ અનુભવમાં કે અરે આ તો અમારા પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ પોતે છે. કેટલી એક્સાઇટમેન્ટ, ઇટ મસ્ટ બી વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. એન્ડ ધેન વન્સ અગેન જીસસ સેડ પીસ બી અનટુ યુ. અને ત્યાર પછી બીજી વાર એમાં ને એમાં જ એ જ કલમમાં નોંધવામાં આવ્યું છે. અને બીજી વાર પ્રભુ ઈસુએ કહ્યું કે પીસ બી અનટુ યુ, તમને શાંતિ થાવ. એટલું અદ્ભુત. ફિયર એક જ વાર આવે છે, હા ને, એક જ વાર ફિયરની નોંધ થઈ છે, બીકની, ભયની, ડરાવના વાતાવરણની એક જ વાર નોંધ થઈ છે. જ્યારે પીસ બી અનટુ યુ, તમને શાંતિ થાવ, એ 2 વખત ત્યાં ઇટ અકર્સ ટ્વાઇસ, 2 વખત એ ત્યાં નોંધવામાં આવ્યું છે. અને માટે એ જ્યારે એ વાત કરી ત્યારે પ્રભુ ઈસુએ આ શિષ્યોને એક કમિશનિંગ આપ્યું કે જેમ મને મારા પિતાએ મોકલ્યો છે એમ હું તમને પણ મોકલું છું. અને માટે તો તમે જાણો છો કે સેન્ટ થોમસ, હા, થોમા છેક ઇન્ડિયા સુધી આવ્યા. અમે ગઈકાલ સુધી સાઉથ ઇન્ડિયામાં જ હતા મિનિસ્ટ્રીના કામથી. અને આઈ વોઝ સો અમેઝડ કે આવા જગ્યા આ લોકો મધ્યે થોમા ટ્રાવેલ્ડ. હા, એ વખતે ફ્લાઇટ નથી, અમે તો કાલે ફ્લાઇટથી આવ્યા. પણ અમે એટલે હું ને મારા હસબન્ડ. પણ આ તો વાત કરીએ છીએ આપણે તે સમયની 2000 વર્ષ પહેલાંની, કે જ્યારે કેટલી વિચિત્ર પરિસ્થિતિમાં થોમા મસ્ટ હેવ કમ, નહીં? તો આ જે શિષ્યો છે તે એમને કમિશન આપ્યું પ્રભુ ઈસુએ કે તમે જાઓ અને જેમ મને પ્રભુ મારા પિતાએ એમ્પાવરમેન્ટ આપેલી છે, હી હેઝ ઇન્વેસ્ટેડ ઇન મી, અને જેમ મને મોકલ્યો આ પૃથ્વી પર, જેથી તમે બધા જ મારી સાથે આવો ઇન ઇટર્નિટી. હા, તો એ પ્રકારે હું તમને મોકલું છું. આઈ એમ એમ્પાવરિંગ યુ, આઈ એમ સેન્ડિંગ યુ ઇન ટુ ધ વર્લ્ડ. હું તમને આ દુનિયામાં મોકલી રહ્યો છું. અને ત્યારબાદ જીસસે હી બ્રીધેડ ઓન ધેમ ધ હોલી સ્પિરિટ. એમ્પાવરમેન્ટ આપ્યું છે કેવી રીતે? કે પવિત્ર આત્માનો એક શ્વાસ પ્રભુએ આ લોકો પર ફૂંક્યો. જે ડિસાઇપલ્સ એ સંતાયેલા હતા, ડરેલા હતા, એક ઓરડીમાં જ હતા, પણ ભેગા તો હતા, બધા સાથે હતા. એ પરિસ્થિતિમાં પ્રભુએ પવિત્ર આત્માનું આચ્છાદાન તેઓ પર કર્યું. અને વોટ એન એમ્પાવરમેન્ટ, કેવી જબરજસ્ત પાવર એમને આપવામાં આવ્યો. કારણ કે તમે ને હું જાણીએ છીએ કે પિતા પરમેશ્વરે પેલી માટીને લઈને, ખરું ને, માટી હતી, હા ને, એ માટીને લઈને એમાં એ માટીમાં શ્વાસ ફૂંક્યો પોતાનો. હા, પોતાનો શ્વાસ ફૂંક્યો. ઉત્પત્તિ 2:7. અને માટે મેન બીકેમ અ લિવિંગ સોલ. અને માટે આપણે શ્વાસ લઈએ છીએ ફ્રેન્ડ્સ. અને હું તો પ્રભુનો પુષ્કળ આભાર માનું છું, કારણ કે આ મારો શ્વાસ નથી. પ્રભુએ જે મને લેન્ડ કર્યો છે ને, આપ્યો છે, ઉછીનો આપ્યો છે, એ શ્વાસ હું બ્રીથ કરું છું, એ શ્વાસ હું લઉં છું. તમને પણ એ જ પ્રમાણે છે. અને સાથે પવિત્ર આત્માનો પણ શ્વાસ આપેલો છે મને. જ્યારે પવિત્ર આત્મા દ્વારા બાપ્તિસ્મા પામીએ ત્યારે એ શ્વાસ પ્રભુ આપણને આપે છે. અને માટે આ લોકોને પણ એ પ્રકારનો શ્વાસ ફૂંક્યો. અને વોટ એન ઓસમ ગોડ. અને માટે આ શિષ્યો પણ હવે એમ્પાવર થઈ ગયા છે, બહુ જ શક્તિશાળી થઈ ગયા છે. અને એ બંધ દરવાજામાંથી, સંતાયેલી પરિસ્થિતિમાંથી એ લોકો બહાર આવવાને માટે સક્ષમ થયા. અને ક્યારે થયા મિત્રો? ક્યારે થયા છે? જ્યારે પ્રભુ ઈસુએ પોતે આવીને ત્યાં એમને દર્શન આપ્યું. કેવી પરિસ્થિતિમાં? બંધ દરવાજાની અંદર આવવું. આજે વિચારો તમે કે હું હોઈએ અને બંધ દરવાજામાંથી કોઈ આવીને ઊભું રહે, દરવાજો બંધ છે, બારી બારણા બંધ છે, અત્યારે તો એસીની પરિસ્થિતિ છે એટલે વળી બધું જ બંધ હોય, અને આવીને કોઈ વ્યક્તિ ઊભું રહી જાય તો શું થાય? શું કરીએ? પણ અહીંયા તો રેકગ્નિશન છે, એક ઓળખ આપી દીધી ત્યાં આવતાની સાથે કે પીસ બી અનટુ યુ. પીસ કોણ આપી શકે? ધ પ્રિન્સ ઓફ પીસ, જે શાંતિનો રાજા છે, જે શાંતિનો રાજકુમાર છે. હા ને,
આઈઝાયામાં નોંધેલું છે, ધ પ્રિન્સ ઓફ પીસ, શાંતિનો રાજા, એ જ તમને ને મને શાંતિ આપી શકે. તો એ આવે છે બંધ દરવાજાની અંદરથી ના, એ ત્યાં પ્રગટ થાય છે અને પછી પીસ આપે છે. એ એમની ઓળખ છે, એઝ પ્રિન્સ ઓફ પીસ. અને ત્યારબાદ પોતાના બંને હાથ, જેમાં ખીલા મારેલા હતા, એ હાથ અને કૂખ એ પણ ત્યાં સાક્ષી તરીકે બતાવે છે કે ધીસ ઇઝ મી, હું જ છું, હું જ પ્રભુ ઈસુ છું. દેન અગેન પ્રભુ કહે છે કે પીસ બી અન ટુ યુ, તમને શાંતિ થાવ. અને કેટલી અદ્ભુત વાત કે એ પીસ દ્વારા, એ શાંતિ દ્વારા પ્રભુ ઈસુએ આ જે શિષ્યો ડરેલા હતા, જે બી ગયેલા હતા, કાંપતા હતા કે ક્યારે બહાર નહોતા નીકળી શકતા, બહાર જરા પણ ના નીકળે, સાંજ પડે એટલે અંદર જ હોય, કદાચ દિવસે પણ નહીં નીકળતા હોય, વિચારી નીકળતા હશે કે ક્યારે યહૂદીઓ અમારા પર અટેક કરશે, ક્યારે જૂઝ વિલ અટેક અસ. અને માટે આવા બી ગયેલા શિષ્યોને આ ડિફીટ કરી, આ જે પીસ, આ જે શાંતિ પ્રભુએ આપી, એ આ જે ડરાવની પરિસ્થિતિ હતી એને પ્રભુ ઈસુએ ડિફીટ કરી. ઇટ વોઝ જસ્ટ ઓવરરૂલ્ડ. એના ઉપર પ્રભુએ એને માત આપી, એને હાર આપી આ બીકને. એટલે મિત્રો, પ્રભુ ઈસુ જ્યારે પવિત્ર આત્મા તેઓને આપે છે, તો આપણે સમજી શકીએ છીએ કે આજે પણ પ્રભુ ઈસુ તમને ને મને એ જ પ્રકારની એમ્પાવરમેન્ટ આપી શકે છે. ખરું ને? કેમ? વિચારી લઈએ. કારણ કે આ જે પરિસ્થિતિ થઈ છે, જે એમ્પાવરમેન્ટ, જે પવિત્ર આત્મા પ્રભુ ઈસુએ આ શિષ્યો જે બંધ ઓરડામાં હતા એમને આપ્યો, એ જ પવિત્ર આત્મા અને એ જ પ્રભુ ઈસુ આજે પણ છે. જે 2000 વર્ષ પહેલાં હતા એ જ પ્રભુ ઈસુ આજે પણ છે. ધ લોર્ડ ગોડ, He never changes. Jesus Christ the same yesterday, today and forevermore. તમે જાણો છો એ પ્રભુ ઈસુ ગઈકાલે, આજે અને સર્વદા સેમ છે. એ કદી ચેન્જ થતા નથી. અને માટે એ પવિત્ર આત્મા મિત્રો તમને અને મને પણ આપે છે પ્રભુ. પણ શું આજે તમે ને કદી એવું વિચાર્યું છે કે ઓ, મને પ્રભુએ પવિત્ર આત્મા આપવાની વાત કરી છે, મને આપે છે, મને વ્યવસ્થિત કરે છે? એ ત્યારે જ થાય ફ્રેન્ડ્સ, જ્યારે તમે પ્રભુ ઈસુને ઓળખતા હોય. અને વોટ એન અમેઝિંગ ગોડ વી વર્શિપ. કારણ કે આ પ્રભુ ઈસુને ઓળખો ક્યારે? જ્યારે તમે એમને સ્વીકાર્યા હોય. હા, તમે પ્રભુ ઈસુને તમારા જીવનમાં ઇન્વાઇટ કર્યા હોય કે પ્રભુ, તમને હું મારું જીવન સોંપું છું, એવું કહ્યું હોય. જ્યારે પ્રભુ સાથેનો સંબંધ તમે શરૂ કરો, પ્રભુ ઈસુની સાથે યુ કીપ કનેક્ટેડ, યુ કમ્યુનિકેટ, તમે હર હંમેશા પ્રભુ ઈસુની સાથે વાતચીત કરતા હોય. જરૂરી નથી કે તમે હંમેશા પ્રાર્થના કરો ત્યારે જ પ્રભુ ઈસુ સાથે વાત કરો. યુ કેન પ્રે ઓલ ધ ટાઈમ. તમે જ્યાં કંઈ હોય ત્યાં પ્રભુ સાથે વાત કરી શકો ને. વોટ ઇઝ ધ હિન્ડ્રન્સ? કેમ આપણે વિચારો બીજે આડે આવડા જઈએ? પ્રભુ સાથે કેમ કનેક્ટેડ ના રહે? કેમ પ્રભુ સાથે વાત ના કરીએ? કેમ આખો વખત બને એટલી વાર પ્રભુનો આભાર ના માનીએ દિવસ દરમિયાન કે ઓ લોર્ડ, તમે મને સેફ રાખ્યો છે, મને સેફ રાખી છે, અત્યાર સુધી તમે મને અહીં સુધી લઈ આવ્યા. હમણાં જ મેં કહ્યું, પ્રભુ, ઇટ્સ યોર ગ્રેસ કે હું આ સ્ટુડિયો સુધી આવી શકી, ક્યાં સાઉથ ઇન્ડિયા ને ક્યાં. તો આવી રીતે ડુ વી કીપ કનેક્ટેડ વિથ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અને ફ્રેન્ડ્સ, મારે એ જ તમને વિનંતી કરવાની કે પ્રભુ ઈસુની સાથે કોન્સ્ટન્ટલી કનેક્ટેડ રહો. એન્ડ ગોડ ઇઝ સો ગુડ. અને એ તમને કદી પણ અવગણના નહીં કરે તમારી. સો અમેઝિંગ. જ્યારે ઘણા ફ્રેન્ડ્સને રિલેટિવ્સ પણ અવગણના કરે છે, આપણે કંઈ કહેતા હોય તો ના સાંભળ્યું હોય એવું પણ કરતા હોય છે. જીસસ નેવર ડઝ દેટ. હા, પ્રભુ ઈસુ એવું કદી નથી કરતા. એ હંમેશા અવેલેબલ છે ફોર યુ એન્ડ મી. તો ફ્રેન્ડ્સ, મારી આજે તમને દરખાસ્ત છે, એક ચેલેન્જ છે કે તમે જો પ્રભુ ઈસુને ના ઓળખતા હોય અત્યાર સુધી, તો પ્લીઝ તમે પ્રભુ ઈસુને ઓળખો. અને કેવી રીતે કરીશું?
તો તમે યુ આસ્ક ફોરગિવનેસ ફોર યોર સિન્સ, પાપોની માફી માંગો કે પ્રભુ મેં પાપ કર્યા છે, હું પાપી છું, અને મને આ પાપની માફી તો આપો, પણ પ્રભુ કૃપા કરો કે જેથી કરીને હું તમારા માર્ગમાં ચાલું. પડી જવાય છે, નોટ કે નહીં પડી જવાય, પણ તોય પ્રભુ ઈસુને આગળ પ્રાર્થના કરીએ કે મને ઊભી કરો અને મને ફરી તમારી સાથે ચાલવાની કૃપા આપો. ફોરગિવ મી ઓલ માય સિન્સ. હું તમને મારી લાઈફ, મારું જીવન સોંપું છું, અને આઈ વેલકમ યુ ઇન ટુ માય લાઈફ. અને અદ્ભુત અનુભવ તમને થશે મિત્રો. અને ધેન યુ આર ફિલ્ડ વિથ ધીસ ગ્રેટ પાવર. હા, સખત એ પાવર, એમ્પાવરમેન્ટ આવે છે કે જેથી કરીને મને કશાની બીક રહેતી નથી, અને હું જઈને આઈ બીકમ અ લિવિંગ વિટનેસ ફોર ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, અને આઈ કેન શેર દેટ વિથ ધ પીપલ. બહુ જ લોકો સુધી આ જે અદ્ભુત વાત છે, અદ્ભુત, તે તમે ને હું પહોંચાડી શકીએ છીએ. તો આ સમયે મારી નમ્ર વિનંતી છે કે યુ એક્સેપ્ટ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એઝ યોર લોર્ડ એન્ડ સેવિયર. અને જે મરિયમે અનુભવ કર્યો, હા, ધ રેઝરેક્ટેડ લોર્ડ, એને એમ મળી, અને ત્યાર પછી શિષ્યો મળ્યા, અને ત્યાર પછી જો આગળ એનો અભ્યાસ કરો તો પ્રભુ બીજી વાર ત્યાં ફરીવાર આ જ ઓરડામાં આવે છે અને થોમાને પણ દર્શન આપે છે. કારણ કે થોમાએ કહ્યું કે હું તો ના માનું, હું જ્યાં સુધી પ્રભુના આંગળામાં ના જ હથેલી ના જઉં અને મારી આંગળી ના મૂકું કે પ્રભુ ખરેખર આ જ પ્રભુ છે, કે એમને જ્યાં ખીલા વાગ્યા હતા, અને જો એમની કૂખમાં હું ના અનુભવ કરું કે અહીંયા પણ એમને ભાલો વાગ્યો, ત્યાં સુધી હું તો આઈ વોન્ટ બિલીવ, હું વિશ્વાસ નહીં કરું. અને ત્યારે ફરીવાર પ્રભુ એ જ રૂમની અંદર ફરી દર્શન આપે છે, અને તે સમયે થોમા હાજર હતો, અને એને કહે છે, થોમા, મારા હાથ જો, તું આંગળી મૂકીને જો, અને મારી કૂંખ જો કે હું એ જ પ્રભુ ઈસુ છું. એન્ડ ધેન બ્યુટિફુલ વર્ડ્સ થોમા કહે છે, માય લોર્ડ, માય સેવિયર. અને ત્યારે એ વિશ્વાસ કરે છે, પરંતુ પ્રભુ એને એક વાત જરૂર કહે છે, માય લોર્ડ એન્ડ માય ગોડ. તું કહે છે મને, ક્યારે બોલ્યો એવું, માય લોર્ડ એન્ડ માય ગોડ, માય સેવિયર, તારા હાર્ટમાં ક્યારે કહ્યું તે? જ્યારે તે જોયો મને, જ્યારે તે આંગળીઓ મૂકીને અનુભવ કર્યો, જ્યારે તે મારી કૂંખ તપાસી, ત્યારે. પણ હું તો એ લોકોની વાત કરું છું કે જેઓએ મને કદી જોયો નથી ને જોશે પણ નહીં. હા, આવનાર દિવસોમાં, આવનાર વર્ષોમાં મને જોયો નથી કે જોવાના નથી, પણ એ લોકોએ જોયા વગર મારા પર વિશ્વાસ કર્યો છે. દે આર ધ બ્લેસ્ડ. એ લોકો આશીર્વાદિત છે. તો મિત્રો, એ જે વાત છે અહીંયા કે બ્લેસડ આર ધે ધેટ હેવ નોટ સીન મી એન્ડ યેટ બિલીવ્ડ, અને તો પણ વિશ્વાસ કર્યો. તો એમાં એ જે લોક જેમને આશીર્વાદ આપી દીધો છે પ્રભુનો, પ્રભુ ઈસુએ, એમાં કેમ તમારી મારી ગણતરી ના થાય? ખરું ને? બેટર ને? કે થોમાએ તો આ કર્યું અને અનુભવ કર્યો અને વિશ્વાસ કર્યો. અનુભવ્યા પછી જ્યારે આપણે નથી એમના હાથમાં આંગળી મૂકીને જોયું, વી જસ્ટ બિલીવ, અને પ્રભુ કહે છે બ્લેસડ આર દે. તો એવાને એવા આશીર્વાદિત ગણ્યા છે પ્રભુએ. તો વાલા મિત્રો, એમાં તમારી મારી ગણના થાય તો કેટલું અદ્ભુત. અને માટે મારી આ અપીલ છે તમને કે યુ એક્સેપ્ટ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ એઝ યોર લોર્ડ એન્ડ સેવિયર, એઝ યોર ગોડ. અને આવું ત્યારે જ કહી શકું જ્યારે મેં પોતે એનો અનુભવ કર્યો છે, મેં પોતે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે. વેન આઈ વોઝ ડુઈંગ માય પોસ્ટ ગ્રેજ્યુએશન, જ્યારે હું મારું પીજી કરતી હતી, ત્યારે મેં પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો મારા જીવનમાં, અને માય લાઈફ હેઝ નેવર બીન ધ સેમ. મારું જીવન એ કદી જે પહેલાં હતું એવું રહ્યું નથી. ઇટ હેઝ ચેન્જ સો મચ, સો મચ. અને ગોડ હેઝ બીન યુઝિંગ મી. પ્રભુ મને વાપરી રહ્યા છે, અને તે પણ તેમના મહિમાને માટે. અને હું મારા અંતરમાં આત્માથી કહું છું કે મે ગોડ બી ગ્લોરિફાઈડ. ને હું એ જ વાત કરું છું કે પ્રભુનો મહિમા મારા જીવન દ્વારા થતો રહે. તો મિત્રો, આપણે આજે જોયું જે બાબત મેં તમારી સાથે શેર કરી, તે અદ્ભુત અનુભવ કે પહેલે મરિયમનો હતો. એટલે જીસસે આઈડેન્ટિફાઈ કરી દીધા. દેટ ઇઝ ધ ફર્સ્ટ
ટાઇટલનું સેક્શન છે. આઈડેન્ટિફાઈડ જીસસ, આઈડેન્ટિફાઈડ મેરી, અને ત્યાર પછી શિષ્યો કે મારે આ લોકો આગળ પ્રગટ થવું છે આફ્ટર હિઝ રેઝરેક્શન, એમના પુનરુત્થાન પછી. ત્યાર પછી છે રિવીલ્ડ. પહેલું આઈડેન્ટિફાઈડ, પછી રિવીલ્ડ. પ્રભુએ પોતાની સેલ્ફને પ્રગટ કર્યા, ટુ રિવીલ્ડ હિમસેલ્ફ. અને પછી છેલ્લે છે એમ્પાવરમેન્ટ. જીસસ એમ્પાવર્ડ ધ ડિસાઇપલ્સ with the Holy Spirit to witness for him. God bless us all, not only to understand it, આ સમજવાને માટે નહીં, પરંતુ તે કરવાને માટે, ફ્રેન્ડ્સ, તેમ કરવાને માટે, ટુ બી વિટનેસીસ ફોર ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. આમેન. ગોડ બ્લેસ અસ ઓલ. અ બ્યુટિફુલ શલોમ. આ સમયે પ્રાર્થના કરીશું અને પ્રભુની આગળ આપણા મસ્તકો નમાવીશું. અતિ પ્રેમાળ અને ખૂબ જ કૃપાળુ, અતિશય દયાળુ એવા અમારા ઈશ્વર પિતા, મેં પ્રભુ તમારો ખૂબ આભાર માનીએ છીએ. જાણીએ છીએ કે અમે તમારા લાયક જરાય નથી પ્રભુ, અને તેમ છતાં ઓ પ્રભુ, તમે તમારી સેલ્ફને અમારી આગળ પ્રગટ કરો છો, રિવીલ કરો છો થ્રુ યોર હોલી સ્ક્રિપ્ચર્સ, બાઇબલ થકી, કે જેથી કરીને અમે તમને ઓળખીએ પ્રભુજી. ને તમને ઓળખીએ એટલું જ નહીં, પરંતુ ઓળખીને તમને અમારા સ્વામી તરીકે, અમારા પ્રભુ તરીકે, અમારા લીડર તરીકે, અમારા શિક્ષક તરીકે અમે સ્વીકારીએ પ્રભુ. અને તમારી સાથે અમે રિલેશનશિપ બાંધીએ, અમારો સંબંધ બાંધીએ, કે જેથી કરીને પ્રભુ, જ્યારે તમે અમને મોકલી જ રહ્યા છો ત્યારે જો તમને ઓળખતા ના હોય, તમારી સાથે સંબંધ ના હોય, તો અમારી જે સાક્ષી છે એ પાવરફુલ ના રહે. માટે પ્રભુ કૃપા માંગીએ છીએ કે તમે અમને એમ્પાવર કરો, કે જેથી કરીને અમે તમારા સાક્ષી બનીને આ પૃથ્વી પર ચાલીએ. અને પ્રભુ ખૂબ આભાર માનીએ છીએ આ તમારા વચનોના માટે, અને જે શિષ્યોને તમે એમ્પાવર કર્યા, જે દરવાજાની પાછળ, બંધ દરવાજાની પાછળ સંતાઈને રહેતા હતા, તેઓ બહાર જઈ શક્યા. અને એવી રીતે અમે પણ પ્રભુ અત્યારે આ બાબત માંગી લઈએ છીએ કે અમે પણ બીક રાખીએ છીએ અમારા જીવનોમાં, અને હંમેશા બંધ દરવાજા પાછળ સંતાઈ રહેવાનું પસંદ કરીએ છીએ, પરંતુ પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને પ્રભુ પવિત્ર આત્માથી વ્યવસ્થિત કરો, કે જેથી કરીને અમે બહાર નીકળી શકીએ, બંધ દરવાજામાંથી બહાર આવીએ અને તમારો મહિમા કરીએ, તમારી સાક્ષી બનીને જીવન જીવીએ. અમે સઘળા તમારા હાથોમાં સોંપાઈએ છીએ, અને આ પ્રાર્થના અમારા પવિત્ર પ્રભુ ઈસુના નામમાં કરી છે. માટે હે મારા દેવ, તમે તેને સાંભળો ને માન્ય રાખજો. આમેન.